ધોરણ 10 વિષય કોમ્પ્યુટર 2025 વાર્ષિક પરીક્ષા 3/2/2025 સોમવારના લેવાયેલું કોમ્પ્યુટરનું પેપર. કુલ ગુણ 50, સમય 11 થી 12:15. વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી 2026 માટે હવે લેવાનું છે. તો આપણે જોઈશું એમસીક્યુનું સોલ્યુશન. પહેલું, HTML નો ક્રમબદ્ધ યાદીમાં નીચેમાં કયું બદલી શકાય? તો શું આવશે? આપેલ તમામ. સી ભાષાની વેલ્યુ ++નો અર્થ શું કરી શકાય? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ આવશે. ત્રીજાનો જવાબ, ઇમેજ મેપ ઉમેરવામાં નીચેમાં કયા ટેગોનો ઉપયોગ થાય છે? મેપ. ચોથાનો જવાબ, સ્ટ્રિંગ સ્વીકારવામાં નીચેમાંથી કયું વિધેય યોગ્ય છે? તો આવશે ગેટ્સ કૌંસમાં. પાંચમાનો જવાબ, HTML કોડની મુલાકાત લેવાઈ ગયેલ લિંક ગોઠવવા નીચેમાં શું ઉપયોગમાં લેવાય છે? વી લિંક આવશે. છઠ્ઠાનો જવાબ આવશે ઇફ એલએસ વિધાનમાં જ્યારે શરત ખોટી હોય ત્યારે વિધાન કયું અમલમાં આવશે? એ આવશે. ISO દ્વારા મશીન વાંચી શકે તેવા દસ્તાવેજના આદાન પ્રદાનની સુવિધા માટે કઈ ભાષા તૈયાર કરવામાં આવે છે? HTML આવશે. આઠમા જવાબ, નીચેના પ્રોગ્રામનું પરિણામ શું મળશે? તો 10 આવશે. ડેટા વિસ્તારના ઊભી હરોળ અને અથવા આડી હરોળ અચળ બનાવ નિરપેક્ષ બનાવવામાં કયું ચિહ્ન વપરાય છે? ડોલર એટલે કે બી આવશે. સિમ્બોલ એવો છે, બરોબર. ભાઈ 10માનો નીચેમાં સમસ્યાનો ઉકેલ ચિત્રાત્મક રજૂઆત કઈ છે? તો ફ્લો ચાર્ટ આવશે. યાદીઓમાંથી વિગતોને નીચેમાં કઈ ટેગ ઓળખી શકાય છે? તો આવશે એ. સી પ્રોગ્રામ ફાઇલને નીચેમાં કયું અનુલંબન આપવામાં આવે છે? તો સી જવાબ આવશે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો. 13માનો નીચેનામાં કયો વિકલ્પ ખાલી કિંમત નિર્દેશ કરે છે? તો એ આવશે વોઇડ. વિધેય શરૂઆતમાં નીચેનામાંથી કયું વિકલ્પ સાથે થાય છે? તો મૂળાક્ષરો આવશે. સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેમાં કયો કીવર્ડ હોય છે? તો 4 એ આવશે. 16મામાં કેલ્સીને બનાવેલા આલેખનો કયો અક્ષ હોઈ શકે છે? તો 2 અથવા 3 હોઈ શકે. 17 નીચેમાં કયો તાર્કિક વિધેય નથી? તો ડી આવશે. નીચેમાં શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓ નિર્દેશ કરે છે? તો અલ્ગોરિધમ આવશે. સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવામાં નીચેમાં કઈ કાર્યરીત વપરાય છે? તો ડેટા વેલિડેટર્સ. સી ભાષાના નીચે કયો શબ્દ યોગ્ય કીવર્ડ છે? તો સાઇઝ ઓફ. 21માં કેવળ માન્ય ડેટાને દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય છે? વેલિડેટિંગ કહેવામાં આવે છે. નીચેમાં કયું વિધેય ઇનપુટ માટે નથી? તો સી આવશે. કેલ્સી દસ્તાવેજના વર્કશીટમાં કોઈ એક વ્યક્તિને દાખલ કરેલી કિંમતનો સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકે? તો આપેલ તમામ આવશે. 24માં નીચેમાં ઇફ વિધાનને અમલ બાદ ફ્લેગ ચલણની કિંમત શું હોય છે? 1 હોઈ શકે. નીચેમાં કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપે છે? તો ડી આવશે. લૂપમાં આવેલા પછીના વિધાનોને અમલને અટકાવી ત્યાર પછીનો ફેરો શરૂમાં કયું વિધાન જરૂર છે? તો કન્ટિન્યુઅસ આવશે. એ આવશે. HTML પાનામાં જ્યારે મેટા ટેગનો ઉપયોગ લેવામાં આવે ત્યારે વેબ પેજની નીચેમાં કયું શું વર્ણવવામાં આવે છે? તો લેખન, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દો. સી ભાષામાં જો કોઈ એરરના કુલ ઘટકના સંખ્યા કરતાં મોટી સંખ્યામાં સબસ્ક્રિપ્ટ દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે શું કહેવામાં આવે છે? પ્રોગ્રામ અધવચ્ચેથી અટકી પડે અથવા ખોટી કિંમત. શું આવશે? પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે તેવી ખોટી કિંમત આપશે. 29માં HTML દસ્તાવેજ કયા પ્રકારની માહિતીનો સમાવી શકાય? તો આપેલ તમામ આવશે. સી ભાષામાં મેન્સ વિધેય શું છે? ઉપયોગકર્તાના નિર્મિત વિધેય છે. જો આપણે વર્કશીટમાં અન્ય કોઈ સેલના નિર્દેશ ધરાવતા સૂત્રવાળા સેલને અન્ય જગ્યાએ ખસેડીએ તો સૂત્રમાંના સેલને શું કહે છે? ગંતવ્ય પર સેલનો રો એટલે કે આડી હરોળ અને કોલમની ઊભી હરોળ બદલાઈ જશે. 32માં પ્રિન્ટ એફ %4s કૃષાનું પરિણામ શું મળશે? તો સી આવશે. આઈ ડુ. બુલેટ્સ વગર યાદી રજૂ કરવામાં નીચેમાં કઈ ટેગ જોડી ઉપયોગમાં આવશે? તો આ આવશે. નીચેનામાં સ્વિચ વિધાનને અમલ પછી એસ ની કિંમત શું હોઈ શકે? એસ ની કિંમત સી હોઈ શકે. નીચેનામાં ઇમેજ મેપના 2 પ્રકાર કયા? સર્વ બાજુ અને ક્લાયમેન્ટ બાજુ. પછી નીચેના પ્રોગ્રામનું પરિણામ શું મળે છે? 11. HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેમાં શું ઉપયોગમાં લેવાય છે? 16 અંકી પદ્ધતિનો કલર કોડ આવશે. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે? 1 અને 0. નીચેનામાંથી કયા ગુણધર્મ પ્રકારનો કોઈ ટેગ સાથે આવી શકે? તો સાર્વત્રિક આવશે.
જ્યારે વિધેય કોઈ પણ કિંમત પરત ન કરતું હોય ત્યારે રિટર્ન ટાઈપ તરીકે કયા ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરાય છે? તો વોઇડ આવશે, સી આવશે. કેલ્સીના વિધેયકના કેટલા ચલ વાપરી શકાય? તો 1 આવશે. બરાબરની નિશાની સી મૂળાક્ષરો કયા વાક્યનો સમાવેશ છે? તો વિશિષ્ટ ચિહ્નો આવશે. HTML કોડમાં નીચેમાં કઈ વૈકલ્પિક બાબતો છે? તો આપેલ તમામ. સી ભાષામાં બરાબર. બરાબરની નિશાની સી મૂળાક્ષરો વાક્યનો સમાવેશ વિશિષ્ટ ચિહ્નો આવશે. HTML કોડમાં નીચેમાં કઈ વિકલ્પ બાબતો છે? તો આપેલ તમામ. સી ભાષામાં બરાબર નિશાનનો ઉપયોગ પ્રક્રિયા કયા કરવામાં આવે છે? નિરૂપણમાં આવશે. નીચેનામાં શેની સાથે કેલ્સી આલેખને જોડી શકાય છે? આપેલ તમામ. નીચેનામાં કયું ચિહ્ન ફ્લો ચાર્ટમાં અંત દર્શાવવામાં આવે છે? ખૂણાવાળું લંબચોરસ. આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે દર્શાવવા માટે કેલ્સીનો સમય તારીખ લખતા વિધેયનું શું વિધેય વપરાય છે? ડી આવશે. સી મૂળાક્ષરો કેટલા વિભાગો વર્ગીકૃત છે? 4. પેજ પ્રિવ્યુ નીચેમાં કઈ સેટિંગ માટે વપરાવામાં આવે? આપેલ તમામ. સી ભાષામાં નિશાની કયા પ્રકારની બીટ વાઇઝ આવશે? વિડીયો સારો લાગ્યો છે અને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી.